ભગવાન સ્વામિનારાયણને ગાવામાં એમ લાગે કે હા એ આપણે કહીને ઠેકી ઠેકીને ભગવાનનો મહિમા ગાતા, ઠેકી ઠેકીને. એમ વિચાર તો કરો, એ ભગવાન સ્વામિનારાયણને ઓળખાવે છે કે જે આમાં 18 દાડા બેસીને મહારાજનો સમાગમ કરે. તમે કદાચ પ્રસંગ સાંભળ્યો હશે. ભગવાન સ્વામિનારાયણને ભુજ જવું હતું તો લાલજી સુતારને કે લાલજી તમારે જો કોઈ ભોમ્યું હોય તો મારે હારે મોકલજો, કારણ કે આપણે કોઈ દી ભુજ ગયા નથી. હા અજાણ્યા થઈ જાઓ. ન નેત્રમ તથાપી પશ્યામી, ન શ્રોત્રમ તથાપી શૃણોતી, ન પાદમ તથાપી ચલતી. એ ભગવાન આજ લાલજી સુતારને કહેશે કે લાલજી આપણે કોઈ દી ભુજ ગયા નથી, આપણે રસ્તો જોયો નથી, એટલે તમારા જેવો કોઈ ભોમ્યો અમારે હારે મોકલો તો અમારે સારું પડે. એમ ત્યારે લાલજી સુતાર મહારાજને કે મારા જેવો તો મહારાજ હું શું, હું આવું પણ મારી શરત એક છે. શું? પેલા અમને કથા વાર્તા કરી તમે રાજી કરો, પછી તમે કયો ને આવીએ. મહારાજ કે હાલો તૈયાર થાવ, તમે જ્યાં સુધી કથા ન છોડો ત્યાં સુધી મહારાજ કે વક્તા પણ અમે છોડીએ નહીં. તમે જેટલો સમય મારી હામા બહેન કથા સાંભળો એટલો સમય અમે તમને કથા વાર્તા સંભળાવ્યા કરે. હાલો. નિષ્કુળાન સ્વામી કહેતા લાલજી સુતાર મહારાજને કે હાલો, અને તો હામે હામાં આસન લઈને બેસી ગયા. અને ભગવાન સ્વામિનારાયણ મહારાજ પોતે એ ઉપાસનાની ભક્તિ જ્ઞાન વૈરાગની કથા શરૂ કરી. 1 કલાક 2 કલાક 3 કલાક. આપણી કેપેસિટી કેટલી? ટાઈમ 3 કલાકનો લખ્યો હોય ને ત્યાં સુધીની. પછી જો અડધો કલાક તો જવા દો, 5 મિનિટે વધે ને તો વક્તા એની સામું જતી ઘડિયાળ સામું જોજો. ટાઈમ 11:30 છે, મોડું નતા દેતા. જ્યારે એ તો ચાલુ થઈ કથાઓ, કલાકો પૂરી થઈ, એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, ચોથો, 4 ના 8 ને 8 ના હોળ ની માથે 18 દિવસ. કેટલા દિવસ? 18 દિવસ સ્વામી ભગવાન સ્વામિનારાયણની હામાં બેઠા બેઠા કથાનું શ્રવણ કરે. અને મહારાજ 18 દાડા સુધી ભગવાનની વાતો કરે. આખીર ભગવાન શ્રી થાકે કે આ નહીં થાકે. અને હકીકત છે તમે હાસા થાવ તો વક્તાને થકવાડો, અને મહારાજને થકવાડ્યા કયો. અને પછી મહારાજે નિદ્રાને યાદ કરી. તું એકાદી વાર, કારણ કે મહારાજ શરત મૂકી હતી તમે જ્યાં સુધી ઝોકું ન ખાવ ત્યાં સુધી કથા કરું. અને ત્યારે મહારાજે નિદ્રાને યાદ કરી કે એકાદી વાર ઝોકું ખવડાવી દે ને તો હું નવરો થાવ, નકર મારે અહીંયા બધું પૂરું કરવું પડશે. અને પછી નિદ્રાએ ભગવાનને કીધું આ બીજી વાર છે. પહેલી વાર ક્યારે? કે મહારાજને વનમાં જવું હતું ને ત્યારે અયોધ્યા વાસીને બધાને હુવડાવ્યા હતા. હે ચાલી નીકળ્યા વેલી સવાર રે, નથી જણાવા દીધું લગાર રે, હે ઘર ઉપરથી ઉતાર્યો છે મન રે, વાલું લાગે છે વસવું વન રે. મહારાજને વનમાં જવું ગમતું ત્યારે મહારાજે નિદ્રાને એકવાર યાદ કરી તું એકવાર આ ધર્મકુળ પરિવારને અયોધ્યા વાસીને સુવાડી દે ને તો હું છટકીને નીકળી જાઉં. બીજી વખત અહીંયા આજ નિષ્કુળાન સ્વામી કહેતા લાલજી સુતારથી મહારાજને સટકવું હતું તો ભગવાન સ્વામિનારાયણ નિદ્રાને યાદ કરી તું મદદ કર. નિદ્રાએ એક ઝોકું ખવડાવ્યું. મહારાજ કે સબોર લાલજી આપણું કામ પૂરું હો. ઝોકું આવી ગયું. લાલજી સુતાર મહારાજને કે મહારાજ ઝોકું આવ્યું નથી, લાવ્યા છો, હાસું બોલો. મહારાજ કે અરે આપણે અહીંયા 18 દાડા છે, આપણે જવું છે ભુજ. હાલો મહારાજ નીકળ્યા. મારે એ વાત કરવી છે જેને 18 દાડા હામાં બેહીને ભગવાન સ્વામિનારાયણને જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, અનુભવ્યા છે, એ ભગવાન સ્વામી માટે જે લખી શકે, એ કહી શકે, એવું કોઈ બીજું કહી શકે ખરું? એ ગોપાળાનંદ સ્વામી જે કહી શકે, એ મુક્તાનંદ સ્વામી જે કહી શકે, એ ગુણાતીતાનંદ સ્વામી જે કહી શકે, એ બીજું ન કહી શકે. તો એવા મહાપુરુષની ભક્તો આપણે ધરોહર મળી છે. એવા સંતોએ જે આપણને પાયો છે એ ગ્રંથો દ્વારા આજ આપણને એની જ ધરોહરમાં એવા પવિત્ર સંતો મહારાજ નિષ્ઠા પાય છે.